હાલો. મનસુખભાઈ દીપકભાઈ બોલું. દીપકભાઈ. દીપકભાઈ ગોહિલ રાજકોટ થી. બોલો બોલો દીપકભાઈ. જય ભીમ, કેમ છે તમને? આનંદમાં આનંદમાં. હા હા મનસુખભાઈ, એક પ્રશ્ન મને થયો છે તમારી યારે. આપણે બીજું આખી જિંદગી પ્રશ્ન જ કરવાના છે. આપણે પ્રશ્ન જ આપણે કરવાના છે. નાઈટમાં બીજું કરવાનું હું જ આજ કરવાનું છે. હા, આપણે 100% એકબીજાને ટાટિયા ખેંચવાના અને પ્રશ્ન પૂછવાના. બીજે ક્યાંક કોકનો પ્રશ્ન પૂછો તો હાલે એમ. મને પૂછ્યો કઈ વર્ષે નહીં એમ. ભલે પૂછવો જ પૂછો. ના 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 ના, મારે તમને પૂછવો છે. હા બોલો બોલો. બરાબર, હું તમને પછી આખી ઓળખાણ આપીશ અને ક્યાંક ક્યાંક આપણે આઠાના ભર હગાઈ છીએ એ પછી કહીશ તમને. પણ હું થોડોક નાનો છું એટલે તમને મળ્યો નથી બાપા. હું હાવ રજ છું. હવે નાના મોટા ની વાત કરતા હોવ તો આમાં અમારી પાસે એવું કઈ હોય નહીં. અહીંયા માના કુખેથી જણે ની કોઈ નાનો મોટો જણાતો નથી. પછી હવન રીતે કોઈ કઈ નાના મોટા હોય તો એ ખબર નથી. જો એવું નથી મનસુખભાઈ, જો મારા શબ્દો એવા છે મનસુખભાઈ કે મારું કહેવાનું એક એવું છે. જો આજનો એક પ્રશ્ન એવો મારો છે કે કદાચ કોઈ તમારો વિડીયો વાયરલ કરે, તમારા નામે અપશબ્દ બોલે, તો સ્વાભાવિક છે આપણે એને બે શબ્દ કહેવા જરૂરી બને છે. ના રે ના, ઈ તો બોલે છે, એનો સ્વભાવ છે. એમાં આપણે શું કહેવાનું હોય? મારું એવું માનવું છે મનસુખભાઈ, તમે મારા વિરુદ્ધ કઈ કહો તો હું તમારી યારે સ્વાભાવિક ટીકા કરી શકું છું. નહીં, પણ કોઈ ટીકા કરતા હોય તો ઈ ટીકા કરી હારો માણસ હોય. તમને ઈ તમારી ટીકા કરે છે, તમને જાગવાનું, તમે ઊંઘમાં નો રહ્યો, તમે જાગ્રત અવસ્થામાં રહ્યો તો ટીકા ટિપ્પણી કરે. ઈ તો આદિ યુગ થી આયલું આવે છે. આજનું ક્યાં? આપડા બાબા સાહેબ ની ટીકા ટિપ્પણી થઈ જાય તો આપણે સામાન્ય કહેવાય. હા, તો ઈ કોઈ મેટર નથી. ઈ થાય અને મેટર નથી એટલે કહેવાનો. હવે જો હું તમને જે કહેવા માંગુ છું ને મનસુખભાઈ, આપણે એક ઓડિયો હમણાં મેં સાંભળ્યો તમારો. હા, ઈ ઓલા ભાઈ વાળો, કલ્પેશ વાળો. ઈ તો પણ ઓલા ભાઈ, હવે આ જે નિખિલ ચૌહાણ ને ભાઈ આપડા ભાઈ જે છે આ વિશન કાથડ, હવે ઈવડે બીજા માણસો ઉભા કરે તો આને આપણે કીધું દાડિયા હું કામ બનો છે? ઈ બેયને આવવા દ્યો ને. બરોબર છે. જો હવે હું તમે નિખિલભાઈ ની વાત કરું. હવે સાંભળો, કલ્પેશ રહ્યો, હવે એને કલ્પેશ નું કોણ ઓળખે છે? મને કયો જી. કોઈ નહીં. હાલો, ઈ તો વાત તમારી. હાલો, કલ્પેશ ને કોઈ ઓળખી ન ઓળખે એ પછીની વાત છે. હું તમને ખાલી એક જ પ્રશ્ન કહું મનસુખભાઈ, જો સાંભળો તમે. જયારે નિખિલભાઈ અને ડીડી બે ભાઈ ગયા ને, આવી જ રીતે સેમ યર મેં એને ફોન કર્યો હતો અને એની યારે ચર્ચા કરી. એમાં બંનેને હું ઓળખું છું, બંનેને મળેલો છું. મારી વાત સાંભળો છે દીપકભાઈ, કોઈ આગેવાનો છે કોઈને ચડાવી અને તમે કોઈને બદનામ કરવાની કરો તો એમાં ઘટે કોની? હવે અત્યારે આખું જગત કહે છે કે ભાઈ નિખિલ ના માણસો છે અને ભાઈ વિશન કાથડ ને કેવાથી આ બધું કરે છે, તો એનાથી ઈ બહાર આવવાના જ છે. આવવાના છે તો ઈ વાતને આપણે હું સાઈડમાં રાખું છું. બરોબર, હું મારી વાત કહેવા તમને માંગુ છું. અત્યારે એ દિવસે મેં નિખિલભાઈ ને અને ડીડી ને બેયને મેં ફોન કર્યો તો બંનેને હું ઓળખું. ઈ બે ની વાત અત્યારે આપણે ન કરાય. શું કામ? ઈ મેટર પતી ગયેલી છે. એની વચ્ચે ચર્ચા ન કરે. જે વસ્તુ પતી ગઈ એની વિશે આપણે વાત કરી અને ઈ જે ગુમડું રૂજાણું હોય ને એને નખ મારી અને પછી ખોટું પાકે. પેલા વાત તો સાંભળો યાર તમે મારી. વાત મારી એવી છે કે બંનેની યાર મેં જે ચર્ચા કરી હતી ત્યારે માત્ર એટલું જ કીધું હતું કે આ વસ્તુ તમારી યોગ્ય નથી લાગતી, આ વસ્તુને અહીંયા પૂરી કરો. અને એને એક સ્વાભાવિક ચર્ચામાં તમે બે જણા વચ્ચે રાખી અને એનું એને તમે પૂરું કરો. હું તમારી યારે જે ચર્ચા કરવા માંગુ છું ને એ તમારા માટે, મારા માટે એવું છે કે જો હું તમને એમ કહું છું, તમે એને જે કીધું એ મને એક પ્રશ્નનું દુઃખ લાગ્યું તમારા પ્રત્યે. તમારું નામ સારું છે, તમે કલાકાર છો. તમે જે હું ક્યાંય કલાકાર નથી. સાંભળો, આ જગતમાં કોઈ ઝીણો કોઈ કલાકાર હોતો નથી. પોતે પોતાની વિચાર શ્રેણી એ પોતે પોતાની અદા રજૂ કરતો હોય. આ જગતમાં જેટલા ઝીણાની બધા કલાકાર છે, બધાની કલા અલગ અલગ હોય. 100% એ વાત તમે કલાકાર જ છો. તમે તમારી વ્યક્તિ પ્રમાણે, તમારી બુદ્ધિ પ્રમાણે, તમારી વિચાર શ્રેણી પ્રમાણે તમે રજૂઆત કરો. ઈ તમે રજૂઆત કરો ને તમે વાત કરો એ કલાકાર. કલાકારમાં ચીંગડા થોડા ઉગે એમ. કલાકાર આ દુનિયામાં કોઈ માયે છોકરો ઝીણ્યો ની મોટામાં મોટો કલાકાર ઝીણ્યો છે. પછી કોઈ દારૂડિયો થાય, જુગારીઓ થાય કે મોટો સંત બને કે મોટો વિચારધારક બને, ઈ એની વિચાર શ્રેણી એની આચરણ ઉપર હોય. એવું નથી મનસુખભાઈ, તમે સમજો. પેલા હું તમને શું કહેવા માંગુ, એમાં જે ગાળા ગાડી શબ્દ આવે છે ને એ આપણે નથી મગજમાં. હું તમને આટલું જ ખાલી કહું. જો મેં ગાળા ગાડી નથી કરી. મેં એને કીધું કે હું કોઈ બનેવી નથી થતો, કે હું કોઈ તારી બેનનો વર નથી થતો, કે તારે મારું ઈ શબ્દ જ આપણે નો ગમ્યો. તમે એક સમાજની બેન દીકરીઓની હારે તમે વાતો કરો છો, બેન દીકરીઓના કોઈ ડખા હોય છે એના સમાધાન કરાવી દો છો. સાંભળી લ્યો, ઈ કોઈ ગાયલ નથી. ઈ ગાયલ નથી. હાજી હાજી. એટલે ઈ ગાયલ નથી એમ તમે જો માનતા હો તો. અરે ઈ વસ્તુ તમે હાલો એમ કહો કે ગાઢ નથી, પણ
કહેવાનો ઈ શબ્દ છે ને, મારી વાત સાંભળો, ઈ સારો ન કહેવાય મંજુભાઈ. ગુજરાતી શબ્દ છે ને ઈ ઉધા છે. અમે બે ભાઈ રહ્યા ને ઈ હગી બે બેનું છે અને અમે હગા બે ભાઈ છીએ. તો મારી ઘરવાળીને હું એમ કહું કે તારી બેનના વરને કહીજે હાંજે જમવાનું છે, એટલે ઈ કાંઈ ગાયર નથી, ઈ મારો ભાઈ જ છે. પણ ગુજરાતી શબ્દનું ટ્રાન્સલેશન એવું છે કે રૂડું લાગે છે. હા, ઈ કોઈ ગાયર નથી. હું મારી ઘરવાળીને મારા ભાઈને આમંત્રણ દેવું હોય તો હું મારી ઘરવાળીને જ એમ કહું છું કે તારી બેનના વરને કહીજે હાંજે જમવાનું છે. તો ઈ અમારી ગુજરાતી તળપતી ભાષા છે. ઈ કોઈ ગાળ કે અપશબ્દ નથી. અપશબ્દ કોને કહેવાય? જેનું તમે વિચારી જો ને કે જેને ગાળ કોને કહેવાય? ઈ હું વિચારું છું મનસુખભાઈ, એટલે જ તમને કહું છું. તો ઈ ગુજરાતી આખું ગામ સાંભળે. જો ભાઈ ગામ સાંભળે, આપણે કોકના આંગળી કરીએ તો આપણે સાંભળે. અને એ મેં કીધું દાડીઓ બન્યો એટલે મેં શું કીધું કે ભાઈ નિખિલભાઈ ચૌહાણ ને કહેવા દે, ભાઈ વિશન કાથડ ને હામાં મોકલ ને, તું હું કામ દાડીઓ બને છે? એટલે કહેવાનો મારો ભાવાર્થ જ આખો મનસુખભાઈ ઈ છે તમારા માટે કે આ વસ્તુ છે ને જાહેર મંચ ઉપર પ્રશ્ન છે, બધાયને પ્રશ્ન છે, નાના ને છે, મોટા ને છે, બરોબર, તો એ પ્રશ્નનું નિવારણ છે. નથી એવું નથી. એનો મતલબ એવો નથી કે તમે વિચારધારાની વાતો કરતા જ કાંઈ તમારી મેડીમાં કોક પથારી કરી જાય તો આપણે કહેવાય કાંઈ વાંધો નહીં, કૂતો રહે. એટલે ઈ વાત તમારી સાચી છે. તમે એમ કહો કે વિચારધારાની રીતે હોય, બાકી કાંઈ આપણે કોઈ એવું ન માની લેવાનું કે વિચારધારાની વાતો કરતા હોય તો કાંઈ કોઈની મા બેન સામું હાલી જવાનું. હા, કોકના આંગળી કરવા જાય તો પછી ઈ તો આવે. એનો મતલબ એવો નથી વિચારધારા નામે કોક છોકરા ઘરે પેદા કરી જાય. ઈ વાત તમારી લાખ રૂપિયા નહીં છે મનસુખભાઈ. વિચારધારા એવી જોતી ન હોય. વિચારધારા બધાની રીતે હોય ને, વિચારધારાની રીતે હોય. હા, કઈ સંત બન્યા ભગવા પહેર્યા હોય, કઈ એને ઘરે જઈને મા બેન નો દેવાની હોય અને એવી વિચારધારા એના ઘરે રખાય. ઈ વિચારધારા મારો વિરોધ કરવાથી એને હું મતલબ કોઈનો દાડિયો શું કામ બનવું? હવે નિખિલ ચૌહાણ ચડાવે કે ઓલો ભાઈ ચિત્રો બાબો ચડાવે, શું નામ આપણો ભાઈ વિશન કાથડ, હવે ઈ તને ચડાવે તો ઈવડા ઈ બે ગાયક કલાકાર ને બધા પ્રોગ્રામ ની વાતો કરે છે, તમે દાડિયા બન્યા છો. ગમનિયા સમાધાન થતા હતા, ઓલો શોક લઈને લીટા મારતો હતા, ડીડી સોલંકી સાહેબ નું સમાધાન થયું હતું, પછી શોક ના લીટા વાળાને કોઈ હુંગોય નથી, ઈ બિચારો ખાલી આંખે થઈ ગયો શોક ના લીટા કરીને. હવે રહી વાત વિચારની, ઈ વિચાર શ્રેણી બોર્ડ માં તો સિતરતો રહ્યો, આવડે એને સમાધાન કરી લીધું, કોઈ લુંબા ડોડિયા નો ભાવ પૂછ્યો નહીં, તો ઈ તો સાહેબ માખણ જાય એમ ફૂયારીને ગોણે તરી ગયો. ઈ વાત બધી બીજાની ઈ ન્યાય. મારું તો એટલું છે કે મનસુખભાઈ કે તે દિવસે જે શબ્દ હતા ને એ શબ્દનું આપણે નિવારણ એવું લીધું હતું કે તમે જે છે ને એ ઘરે આવો અને સામે બેન ચા પીને પૂરું કરો, અને ચા નો પીવું ને તો કાંઈ નહીં, ચા પીધા પછી દીપકભાઈ મારે નથી કોઈ અરે વાંધો. આ તો આવડા લોકો આગેવાનો છે, ઈ બીજાને હાંઠિયા કરીને દાડિયા ઉભા કરી અને એની પાસે વિડિયા મુકાવે અને એની પાસે મારો વિરોધ કરાવે. આને બાબા સાહેબ નું નામ નથી લીધું, ફલાણું નથી. ભાઈ તમે જાતિ ભેદભાવ હું કામ ફેલાવો છો? હવે કદાચ કોઈ ગઢવી ભેગા થયા અને ગઢવી અરે રામ રામ કિરણ ગઢવી અરે ભેગા થયા તો હું એને એમ કહેવાનું તું જય ભીમ બોલ? અસ્વાભાવિક છે એ વાત. એમાં તો આપણે તમને હા પાડી, બરોબર. તમને કોઈ આવી મારી વાત સાંભળો, મને કોઈ આવ્યા એક મિનિટ દીપકભાઈ, મને કોઈ આવીને એમ કે જય શ્રી રામ બોલ, તો ઈ બોલવું હોય તો બોલે, બોલવું હોય તો બોલે, એવું સ્વાભાવિક નથી. તમે ગમે બધાની હારે સંબંધ રાખવો જોઈએ. બાબા સાહેબ નું નામ નો લીધું તો તમારે ગમે એનામાં સીધી ડિબેટ કરવી, ગમે એમાં ટિપ્પણી કરવી, એવી વર્ણ વ્યવસ્થા જાતિ ભેદભાવ આપણા વાળા ફેલાવે છે. આપણા વાળા ફેલાવે, કાંઈ વાંધો નહીં. હાલો, એને જો એને કહેવાનું હતું એને મેં મારી રીતે બે શબ્દ કહી દીધા. હવે તું વિડિયા મૂક ને પછી મારા તો વિડિયા મૂક તો સારું, મારો વિરોધ કરે તો મને હું વાંધો? વિરોધ તો થાય, વિરોધ તો કરો સારું. હું યુટ્યુબ ને ફેસબુક માં દમતો રહું, મને હું વાંધો? હજી મૂક, મેં તને કીધું તારા બાપના પેટનો તો મારા રોજ 2 વિડિયા મૂક જા. હું તો ના નહીં પાડું. જો મારી વાત સાંભળો મંજુભાઈ, મારું કહેવાનું એટલું છે કે ઈ વસ્તુ ઈ કરશે તો એને દુનિયા કહેશે કે ભાઈ તું ખરાબ બોલસ, ખરાબ, બરોબર, એને કહેશે. અને તમે હવે બોલશો તો તમને બે જણા એવું કહેશે કે દીપકભાઈ પેલા છે ને તમે કોઈ વિના વિરોધ કરવાનું જે બોણી કરી ને એને તમે પેલા પૂછો શું કામ કરી એમ. હવે હું તમને એ જ કહેવા માંગુ છું. તો મને પેલા ફોન કર્યો, પેલા એની આઈડી માં જોઈ લ્યો, હું એમાં બોલ્યો છું, જોઈ લ્યો. તારે શું કામ આવું કરવાની જરૂર છે? પછી જ મેં એને પેલા ફોન કરેલો છે, પછી તમને કર્યો. તો મને કરવાની જરૂર નહોતી. હું કામ કે મેં કોઈ દી કોઈનામાં બોણી નથી કરતો. એને આજે 15-20 દી પહેલા મૂક્યું હતું, તઈએ મેં કાલ ફોન કર્યો કે તું દાડિયો હું કામ બનસ? હાલ તને હું વાંધો? તને વાંધો હોય સમાજના બે આગેવાનો હોય ને કે ભાઈ મનસુખભાઈ ની આ ભૂલ છે, બરોબર છે. આજે દીપકભાઈ તમને કે ભાઈ મનસુખભાઈ આવું કર્યું છે, વિચારશ્રેણી તાર ઘરે તારી મા પાન એની પાસે રાખ ને, ઈ વિચારશ્રેણી મારા ઘરે વાપરવાની જરૂર ક્યાં છે? બરોબર છે મનસુખભાઈ, એના ઘરે અકાલાય, તમારા કુટુંબમાં અકાલો. વિચારશ્રેણી હવના ઘરે જેના જેવા વિચાર હોય એવું એને જીવવા દો ને. ઈ વિચારશ્રેણી તારી રહી, ઈ મને ક્યાં સમજાવવાની જરૂર છે? એવું મેં એને કીધું. એ વાત તમારી સાચી છે. આપણા સમાજમાં એક આવે શું કહેવાય
આપણે આગેવાન તરીકે જે પ્રતિક્રિયા આપી છે ને સમાજ વચ્ચે, નથી, હું કોઈ વસ્તુ નથી, અમે આગેવાન બનવા માંગતા નથી ને આગેવાન આપણે આ સમાજમાં થઈ શકી એવું કોઈને હવા હોય તો કાઢી નાખવાની, આ સમાજમાં કઈ તમને ફેંકી દે એનું એવું કાંઈ નથી નક્કી મનસુખભાઈ. તમે સમાજમાં કાર્ય કરો છો ને તો સમાજમાં કાર્ય કરો છો, કાર્ય દીપકભાઈ કાર્ય કરી છે ને તો જે ચાહવા વાળા છે વખાણ કરતા છે, નથી ચાહવા વાળા ઈ ગાયલું દેતા જ હોય, કઈ એનો મતલબ નથી બધાને તમે પસંદ આવો. આ દુનિયામાં કોઈને પસંદ નથી આવતું, આપણે ડાયરીનું શાક ભાવતું હોય, બીજાને ડાયરીના શાક થી અપચ હોય પણ થઈ જતો હોય. એ વાત તમારી મનસુખભાઈ 100% ની છે, પણ આ વસ્તુ છે ને રોડ ઉપર છે ને નો લાવવા. ઘરની વાત હું કહું છું હવે તમે મને કહો છો રોડ ઉપર નો લાવો, પણ એ લાવવાનું કારણ તો પેલા એને પૂછો. તમે પેલા કોઈને પૂછો કે તમે શું કામ આવું કરવાનું કારણ શું છે ભાઈ? નિખિલભાઈ ચૌહાણ ચડાવે કે ભાઈ બોલો ભાઈ જીત્રો બાબો ચડાવે વિસન કાથડ, હવે ઈ ઈવડે બેઠા બેઠા ગમે તમે ચાવ્યું ભરીને કર્યા કરો ને તમે સમાજ સુધારકના દીકરા થાવ. તો ઈ વાત કેટલા અંશે છે? આવડા બે રહ્યા, આ ભાઈ હું નામ કલ્પેશ આઝાદ, અને ઓલો ભાઈ હું નામ આપડે રાજકોટ વાળો હું નામ છે એનું? તુષાર પારકી. એને કહી તમે બે તમારા બે વિરુદ્ધમાં મારો એક વિડીયો કે એક ઓડિયો હોય તો મને બતાવી, એકાદો પહેલા તમે પૂછી લ્યો પછી મને ફોન કરો. ના એ વાત તો તમારી છે બરોબર, તમે કઈ નથી કીધું, એને કીધું આપણે વિચારશ્રેણી કઈ તારી માને સમજાય, તારા બાપાને તારા કુટુંબ ને સમજાય, તારી વિચારશ્રેણી મારા ઘરે દેવાની જરૂર નથી. હું મારા ઘરે અમે રામા મંડળ રમાડી દઈએ, તારે હું લેવા દેવા? ના એ તો તમે તમારી જગ્યાએ તમારા શબ્દો ને, તો હું મારા ઘરે કદાચ ભેરવો બનું તો એ વિચાર મને આવ્યો મારા ભેરવાનું પાત્ર લેવું છે, મને કોણ રોકી શકે? ના એ તો છે. તો તમે એવો વિચાર લઈને નીકળ્યા છો બાબા સાહેબ ના નામથી ગમે દબાવવાના? ના એ તો છે. હવે મનસુખભાઈ હું તમને એને ઓળખાણ આપું મારી. સાહેબે મને કીધું ભાઈ તું તારે ઈસા પડે ઉજી. એ મનસુખભાઈ જી સાહેબ, હવે મારી વાત સાંભળો. નથુભાઈ ને ઓળખો છો આપણે બાપણિયા થી? નથુભાઈ ચાવડા? હા ઓળખું ને. તમને શું થાય એ કે બધા? નથુભાઈ આપણે મને આખું નામ દેવું પડશે સાહેબ. નથુભાઈ ચાવડા. ક્યાં ગામ વાળું કીધું? બાપણિયા. ત્યાં બાપણિયા તો અમારા હગા છે, પણ હવે મને ઓમ ભાઈ અમારા માસ્ટર ભાઈઓ છે. હા નથુભાઈ ચાવડા. એટલે ભરતો ની છોકરા બધાય. ઓળખું બધાય. ઓળખો ને? નથુભાઈ રહ્યા ને મારા હગા ફોવા છે. બરાબર. મારે દીપકભાઈ આપણે કોઈ અરે વાંધો નથી. આ તો શું છે કે ઓલા એકાબીજા આગેવાનો રહ્યા ને ઈ એકાબીજાને ચડાવી અને ઈ પોતે જાહેરમાં નો આવવા માંગે, પણ એને ઈ ખબર ન હોય કે ગમે ઈ કરો તો હીરો આવા બજારમાં તમારી જ ભડવાઈ થાય. તમારી થાય. એટલે જો મનસુખભાઈ, હું તમારી યારે કોઈ કાર્યકર્તા તરીકે નહીં, કોઈ ઓલા પેલા તરીકે નહીં, હું એક પ્રશ્ન એક તમારો છું, તમારી યારે વાત જી કરવા માંગુ છું એ મારી ચોખ્ખી વાત કે આ અનયોગ્ય, તમારા પ્રત્યે અનયોગ્ય લાગ્યું મને. ભાઈ હું તમે સમજતા નથી કહું છું, મને ઈ બધાય કે અયોગ્ય લાગ્યું. મારા ઘરે આવી અને મને કઈ ઠીકા મારે એમ કહેવાય કાઈ વાંધો નહીં, ઓલા પડખે મારે આ બાજુ મને હોઈ ગયું છે એમ. અત્યારે જો મનસુખભાઈ એ ટ્રેડ કેવો થઈ ગયો છે ખબર? ગાડા ગાડીનો ટ્રેડ થઈ ગયો છે. જો ગાડા ગાડીનો ટ્રેડ થયો હોય ને તો એ તો ગાડા ગાડીનો ટ્રેડ ઉભો થાય તો થાય, એમાં કઈ એવું ન હોય કે ગાડા ગાડી ઈ તો પછી આમાં રણે સીડ્યા હોય તો કઈ ન્યા કણ ભક્તિ કરવા ન બેહવાનું હોય. એવું નથી મનસુખભાઈ, આપણે સમાજની બેન દીકરીઓ જોવે છે તો આમાં સમાજ એને સમાજની બેન દીકરીઓ જો, અમારે કઈ બેન દીકરીઓ હોય ને હું કઈ ધાણીદારનો સાધુ છું? હું ઈ જ કહેવા માંગુ છું તમને. આપણે ઘરમાં બેન દીકરીઓ છે મનસુખભાઈ, આ મારો શબ્દ રહ્યો. સાંભળી લ્યો ભાઈ, બધાને બેન દીકરીઓ હોય ને ઈ બધી મને ભાન હોય, કઈ મને નથી એવું નથી, પણ કઈ તમે ગમે ત્યાં સુધી જઈને કે હું એટલે આમ કરું તો તું કઈ બોલતો નહીં, મને બે લાફા મારવા દે, એટલે એમ તમને બે લાફા મારવા દે તો સમાજનો હારો માણા. તો હારો માણા. ના ઈ વાત તો તમારી સાચી છે. જો તે દિવસે જ્યારે આ આંગળી કરવા જાય તો તે દિવસે આપણે ત્યાં એટલા શબ્દમાં આપણે એટલું કીધેલું કે તમે ભાઈ હોય કે ગમે તે હોય બરોબર, તો તમે છે ને અંદરો અંદર બતાવો યાર. આ જાહેર ની માલિકો તમે ગાડા ગાડી બોલો ને અંદરો અંદર એને પતાવવા આવા અંદરો અંદર પતાવવામાં જ પણ કઈ લેવા દેવા વગરનું હું પતાવવાનું? એને કઈ વાંધો હોય કે ને પતાવે, તમે પતાવી દો ને તમારી રીતે, કેવો વાંધો છે પૂછી લ્યો. એમને વિડિયા મૂકવાથી પતાવ્યા થવાનું, એટલે રોજ બધા વિડિયા મૂકે એની અરે પતાવ્યા જ કરવાનું. હાલ ભાઈ તે વિડિયો મૂક્યો તને પૈસા લાગી લેવું. ની વાત તમારી લાખ રૂપિયાની છે. આ હું આ એક જાતનો વિડિયા મૂકીને ગમે ને પૈસા જ લાગ્યા કરવાનું. ઈ વાત તો તમારી સાચી છે મનસુખભાઈ, બરોબર. મૂકે એટલે ઓલો કે મારા લોદર તોડશે ને મને નહીં છે. એનો મતલબ એવો થોડો છે ગમે ને હાંડિયા થાય એમાં નંબર નો આવે. લ્યો
ના ના, એ વાત તો સાચી. હાલો હું એને મારી રીતે જો બે શબ્દ કહું. તમે પેલા એની પાસેથી પુરાવા લ્યો કે ભાઈ તે મનસુખભાઈ નો વિરોધ કર્યો તો મનસુખભાઈ હું કર્યું તું તો તારે વિરોધ કરો. બાકી વિચારધારા રહી ઈ કઈ કોઈના ઘરે મૂકવા નથી જવાની. ઈ કઈ તારી માને તારા બાપાને એને દે. ઈ વિચારધારા કોઈના બાપાને દેવા ન જવાય. ન દેવા જાય. જેવો જેનો ઈચ્છા, બરોબર. એવી જેની જો સાંભળો, તમે સ્ટેજ માથે જાઓ એટલે તમારે તમારી વાતો કરવાની. ઈ કઈ બધું તમે જેટલું વાતો કરો ઈ બધું કોઈને આચરણ કરવું ઈ જરૂરી નથી. જરૂરી નથી. ના ના, એ વાત તો તમારી સાચી છે મનસુખભાઈ. હું મારા ઘરે હું દેવને માનું છું નથી માનતો ઈ મારો વિચાર છે. મેં મારા દીકરીના લગ્ન શમશાનમાં કર્યા કઈ મારા સમાજનો ન કહે તારી છોકરીના લગ્ન શમશાનમાં કરજે, મેં કર્યું એમ કરજે. ઈ કોઈનો અધિકાર નથી. નથી નથી નથી. ઈ તો જેવી જેને સારું લાગે ઈ કરે. તમારો સ્વતંત્ર અધિકાર છે, તમે તમારું કરો. આ જેટલા કહું છું કે આંબેડકરવાદી છે તેના કુટુંબમાં બ્રાહ્મણ વિધિથી લગ્ન થાય છે, મુહૂર્ત ચોઘડિયાથી થાય છે, તો અમે કાંઈ વિરોધ નથી કરતા. ભાઈ તું તો બહુ મોટા મોટા ફાંકા મારે કે ભાઈ ઈ એના કુટુંબમાં છે તો કાંઈ બધા એક મતના ન હોય, એના ઘરે જે રીતે હાલતું હોય હલાવો. તમારી જે વાત છે ને મનસુખભાઈ, ઈ જ મારી વાત ઈ જ છે, બરોબર. હું એમાં સહમત છું તમારી હારે કે ભાઈ સોશિયલ મીડિયાનો મતલબ જ કાંઈ નથી. આપણે એવું માની છીએ, કારણ કે તમે સોશિયલ મીડિયામાં શું દેખાડો છો અને તમે પોતે શું રહ્યો છો એ વસ્તુ તમે પેલા જોવો. જો મારી વાત સાંભળો, સોશિયલ મીડિયા છે ને ભાઈ, એની અંદર તમે તમારી વાત છે એ તમે મૂકી શકો છો, પણ તમે કોઈનું પાલન કરાવવા ન કરી શકો. નહીં નહીં નહીં, 100%. સામે વાળાને પાલન કરવું ન કરવું એ એની ઈચ્છા છે. તમારા જો અત્યારે આપણે હું વાત કરું છું તો હું જેટલી વાત કરું છું એ બધાય વાતમાં તમારે હા પાડવી એવું મારા તમને ન કહેવાય. મારી અમુક વાતમાં તમારે ના પાડવી પડે. મનસુખભાઈ એ વાત ખોટી છે, એ નથી બરાબર. ખોટી છે. હા બરોબર છે. કઈ એનો મતલબ એવો નથી કે તમે મને હું કહું એ બધું હાજી હાજી કરો યાર. હાજી હાજી કરો. ના ના, એ વાત તમારી લાખ રૂપિયાની મનસુખભાઈ. તમે જે કાંઈ વાત કરો છો એનો મારે તમને જવાબ દેવાનો છે. જવાબ દેવાનો. પણ મારે એ નથી કહેવાનું કે દીપકભાઈ ઈ તમે બધા ખોટા છો ને હું એક જ સાચો છું. ઈ હું પદ થઈ ગયું. શું થઈ ગયું? ના ના, ઈ છે. ઈ એમ થઈ ગયું કે આઈ એમ સમથિંગ, મારાથી કોઈ મોટો છે જ નહીં એવું એક ગર્વ થઈ ગયો. એટલે ઈ વાત છે સમાજ લાયક નથી. સમાજ લાયક નથી. ના ના, એ વાત તો તમારી સાચી. હવે મને ફોન કે તમે કર્યો તો દીપકભાઈ તમે શું કામ કરો છો, તમે કઈ પાર્ટી છો કે તમે રિક્ષા, એનાથી મારો મતલબ નથી. મારો મતલબ એટલો છે કે દીપકભાઈ મને જે વાત કરે છે ઈ શબ્દની જે પ્રણાલિકા છે એટલું મારે તમને કહેવાનું છે. કહેવાનું 100%. હવે એમાં મારે તમને પૂછાય છે કે ભાઈ તમે શું કરો છો, તમે કોણ છો, તમે કોન્ટ્રાક્ટર છો, તારે મહિનાની શું આવક છે, એનાથી મારો કોઈ મતલબ નથી ભાઈ. નથી 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 મનસુખભાઈ, એ વાત તમારી સાચી. શું કરે છે કે તમારી ઓલી જોઈએ અને તમને એમ થાય કે આને નીચા પાડવા જાવ તો આપણે નીચા પાડવાનો મતલબ જ નથી મનસુખભાઈ. જો કોઈને નીચા પડે કાંઈ મતલબ તમે કાંઈ ઉપજાવી લેવાના નથી. આમાં એને પ્રગતિ આપણી ઘટે છે. જો મારી વાત સાંભળો, હું છે ને કવિ કાગ બાપુનું મેં ગાયું હતું, નિસરણી બનીને આ દુનિયામાં ઊભા અમને ચડનારા કોઈ ન મળ્યા. એમાં એને મારો વિડીયો બનાવ્યો. હા, એ વિડીયો બનાવ્યો તો એનાથી મને શું ફેર પડી જવાનો છે? કઈ નહીં. અરે એવું જરૂરી થોડું છે? હેમંત તો આખી જિંદગી ભજન ગાયા છે આપણે, બરાબર, તો આપણે એને કહેવાય કે તું બંધ થઈ જા ભાઈ. એમ નહીં, ભજન ગાવા માટે એનું ગિનીસ બુકમાં નામ આવી ગયું છે. જે જેની વિચારસરણી છે, જેનું જીવન ઈ એની રીતે એને જીવવા દો. જેને સારું લાગશે એવું ઈ કરશે. હા, અને વિચારસરણી છે ને એની મેળે મેળે સુધારવા દેવાના હોય, કોઈને દાબ દઈને સુધારાય નહીં. નહીં મનસુખભાઈ, એ વાત તમારી સાચી. કોઈને ધાક દીધા જેવું નથી. તમે તમારી વાણી વિલાસ કર્યા કરો, જેને લાગુ હોય છે લાગશે 100%. જેને ચા ભાવતી છે ઈ જ પીવાના છે. બાકી ડાયાબિટીસ વાળો તો કડવી ચા પીએ. કડવી ચા પીવે, ઈ વાત તો તમારી સાચી. વાત કરો કે ભાઈ નહીં આ ચાની હોટલ આવી, પણ ઓલાને ડાયાબિટીસ છે ઈ અડે નહીં, એને અડે નહીં, નગર મરી જાય. ઈ વાત તો છે મનસુખભાઈ. એટલે એમાં બધી જે કાંઈ લીંડક પિંડક કરે છે ખોટી મેટર છે. એટલે ઈ બધી વસ્તુમાં ખોટું છે. પણ આ નિખિલભાઈ ચૌહાણ અને ભાઈ ઓલો ભાઈ છે ને ઈ બે આ લોકો આવું ઝીણું મૂક્યા કરે. એટલે એવી વાતો નહીં. હું એને છોકરાઓને મારી શબ્દમાં બે રીતે કહી દઉં છું મનસુખભાઈ, પછી ઈ જાણે અને તમે જાણો. હું તો મારા પ્રત્યે મારી ફરજ નિભાવી છું, મારો રસ્તો લઉં છું. કારણ હતું મારું કે તમે જે જાહેર મંચ ઉપર આપો છો એ વસ્તુ આપણે ન યોગ્ય લાગી એટલે તમને એક ટકોર કરી, એને મેં ટકોર કરી છે. નથી કરી એવું નથી. એને કીધું હતું ભાઈ તું ગાડું બોલે એમાં તને કોઈ સદર નથી કહી દેવાનો, અને મનસુખભાઈ બોલશે તો મનસુખભાઈ ને કોઈ હારા માણસ કહી દે. એને હું કીધું ગામ સાંભળશે ને ગામ હેને તમને હારા નહીં કહે યાર. સાંભળી લ્યો, એને હું કીધું કે અમે ચાલુ જ રાખવાના છીએ, તો ચાલુ રાખ, તો મને હું ફેર પડી જાય? રાખ, કાંઈ ફેર નહીં પડે મનસુખભાઈ. જો ભાઈ એક વસ્તુ એ સૂર્ય અમે રોજ એલમાં તમે એલમાં ગમે તેટલી ધૂળ રહે, સૂર્ય ઝાંખો નથી પડી જતો. હાવ પોતાનું પ્રતિબિંબ એમનામ રહેવાનું છે. અમે ઝીણી વાતમાં અમે જો એવામાં ધ્યાન દેવા બેહી તો અમારું કોઈ વેલ્યુ રહે નહીં. તમે ગાળ્યું દયો તોય મેં કીધું તું તારે મૂક, રોજ મારા 2 વિડિયા મૂક. ના કેમ કે મારા વિડિયા મૂક ઈ તો મારી માનતા છે. તારે મને ગમે એમ કરીને સાચવવો પડે, ઈ જ અમારી તાકાત છે. ના એ વાત તમારી સાચી. તમે ગાયરું દઈને મૂકો તોય મનસુખ નથી રાખવાનો.
અને મહાન બનાવીને રાખતો મનસુખ ને જ રાખવાનો છે. મનસુખ ની વિચારસરણી મનસુખ ને જે માનવા વાળા છે ઈ તો ખરાબ વિડિયો મૂકીશ ઈ માનવાના છે. બાકી મને ભાઈ જો જે માણસ તમારી વાણીને અમૃત માને છે, અમૃત એને અમૃત જ લાગવાનું છે. તમને જે ઝેર લાગે છે ને અમૃત પાવો તો ઝેર જ દેખાય. હા ઈ વસ્તુને આપણે એવું નહીં વાત કરવાની હું બોલું છું એ બધાને પ્રિય જ લાગે છે. આપણે બોલી કોકને ઝેર પણ લાગતું હોય છે. ના એ વાત તો તમારી સાચી. એટલે ઈ બાબતમાં આપણે એવી ગૌરવ નથી વાત કરવાની કે ઈ આની મોટપ વાળી વાત અમને પસંદ નથી. આ તો વાત ઈ છે કે તમે કોઈને ચડાવીને ઊભા કરવાનું કારણ હું હવે નિખિલ ચૌહાણ ઈ એવું કર્યા કરે છે તો એને એવું ક્યાં કરવાની જરૂર છે? ના આમાં જો નિખિલભાઈ નું તો મને કઈ દેખાતું નથી. નિખિલભાઈ નો આમાં કોઈ હાથ નથી હોતો એ વાત તો હું સમજુ છું, બરોબર. આ પ્રશ્ન તમારો જે કઈ હતો એ મેં ખાલી એક ઓડિયો ક્લિપ, એમાં હું કઈ જાણતો નથી. ખાલી અત્યારનો આ જે છેલ્લો વિડિયો રહ્યો ને પાછળનો તમારો શું થયું એમ કહું છું કે આવડા સાંભળી લો. જો આ ડીડી સોલંકી સાહેબ અરે સમાધાન થયું એવડા લોકો એકાબીજાને પછી આ આવડા લોકોએ શું કર્યું કે મારી યારે હું ત્યાં ભેગો નહોતો ને મને મળ્યા નહીં એટલે પછી એને મને ટાર્ગેટ બનાવ્યો. પછી નિખિલ ચૌહાણ મારી વિરુદ્ધ ન બોલી કે એટલે એને શું કર્યું આવડા ટપોરિયાને ઊભા કર્યા. નહીં મનસુખભાઈ, હવે હું તમને કહું તે દિવસે આપણે ત્યાં જે કઈ 4-5 જણા હતા ભાનુભાઈ ને એ લોકો બધા, બરોબર, ત્યારે આપણે 2 શબ્દ એને કીધેલા હતા ત્યારે કે ભાઈ આમાં મનસુખભાઈને બોલાવી લેજો યાર. તમે અમારે ક્યાં બોલાવવાની જરૂર છે? મેં જો એની વિરુદ્ધમાં મેં બોલ્યો નથી મનસુખભાઈ. ઈ સમાધાન થયા પછી એ વખતે તમે જે વિડિયો મૂક્યો તો મારી વાત સાંભળો, પણ ઈ સમાધાન ડીડી સોલંકી સાહેબ નું નાનું બધાયનું થયું, નિખિલભાઈ નું નેનું ઈ થી પછી મેં ક્યાં કઈ બોલ્યો જ છું? તે પછી મેં સોશિયલ મીડિયા ઉપર એક એવી પોસ્ટ કરી હતી મારા તરફથી, એ બધાની વાર્તા લઈને એક વાર્તા એવી રજૂ કરેલી મારા તરફ. એમાં મારા શબ્દ એવા હતા કે તમે જે કરો એ તમારા રીતે તમે સ્વતંત્ર છો, બરોબર. તમે સમાજના છો અને સમાજનું કાર્ય કરતા રહ્યો અને સમાજને મદદ કરો કે આ કાર્ય કરો ગમે એને ઓલાને ઊભા કરી અને તમે વિરોધના વિડિયા મુકાવો એટલે ઓલાને કેમ કે મારી હલકી થાય એટલે હું આને પગે લાગી લઉં. અરે મારા આખા પરિવારના એવું નથી મનસુખભાઈ. પેલા તમે મારા 2 શબ્દ સાંભળી લેજો. પેલા એદી મારા કહેવાના શબ્દો એટલા હતા કે તમે જે કરવો એ તમે સોશિયલ મીડિયામાં કરો કે ગમે તે કરો, ઘરે તમે નાચ એ તમારો પ્રશ્ન છે, પણ જાહેર મંચ ઉપર છે ને ક્યારેય તમે કોઈ બાંધણાના ડખા ન કરતા. એની ફેટ બીજા સમાજમાં જાય છે અને આપણા સમાજને નીચું જોવાનો વારો આવે છે. એવું કદાપી ન કરતા. મારો આ વિચાર પહેલે હતો અને છેલ્લે આ જ છે. હું એમ કહું છું તમે પેલા ઈ નીચોડ કાઢો ને ભાઈ, એને બોણી કરવાનું કારણ શું છે? મેં તો હું તો બોલ્યો જ નથી. આ પણ તમે જે કહ્યો ને એને ઈ જ શબ્દમાં મેં કીધેલું. તમને જે શબ્દ કીધા ને તમે એને પૂછી લો, એને તમે પૂછો કે ભાઈ મનસુખભાઈ હું તારી વિરુદ્ધ મૂક્યું તું, તારે આ બધી ભડવાઈ કરવાનો વારો આવ્યો? હા તમે પૂછો એને. ના એ વાત તમારી. એને હારે હું ચર્ચા કરી, બરોબર. એને ઈ કીધું કે ઈ ઓલા જી તમારો જી કઈક વિડિયો હતો ગઢવીભાઈ હારે, તો ગઢવીભાઈ હારે ઈ મેન કીધું ઈ કે તારી માનો વર થાય. મેં કીધું તારે ઈ લપ કરવાનું થાય એવું મેન કીધું કે ઈ કોઈ તારા અંગતમાં થતો હોય તારે બોલાય, તારે હું લેવા દેવા? હવે હું ગમનિયા બીજા હારે બેવું તેમાં તારે હું લેવા દેવા? ના લેવા દેવા નહીં. હાલ હું ગઢવી હારે બેવું કે બીજી કોઈ પણ વરણ હારે બેવું તેમાં તારે હું લેવા દેવા? તો એનો મનસુખભાઈ સ્વાભાવિક રીતે હરેક લોકો પોતપોતાની સ્વતંત્રતા. તમે એકલા હમણાં વચમાં વાત કરી રામા મંડળ વાળી, એ વાત મને ગળે ઉતરી ગઈ. રામા મંડળ વાળી મારી વાત સાંભળો. અત્યારે આ વિશનભાઈ જે પ્રોગ્રામ કરે છે, હા હવે ઈ છે ને એક દલિત સમાજ પૂરતો પ્રોગ્રામ કરે છે. હવે દલિત સમાજ પૂરતો જે પ્રોગ્રામ કરો છો એમાં બીજું વરણ કોઈ ન આવે, બીજું આવે તેને નીકળવાનો વારો ન રહી. હાલો કોઈ પણ. એટલે અમે છે ને ઈ એક સમાજના પ્રોગ્રામ નથી કરતા, અમે 18 વરણના પ્રોગ્રામ કરી છે. કરો છો 100%. અને હું એમ કહું છું તમે જે મને તમે આ અત્યારે તમે જે આ પ્રોગ્રામની વાત કરો એ પ્રોગ્રામ નહીં, હું ઓલી રામા મંડળ વાળી વાત કરું છું કે તમે મને જે રામા મંડળ વાળી વાત કરી ની મને ગળે ઉતરી ગઈ. એ તમારો પ્રશ્ન છે મનસુખભાઈ નો કે મનસુખભાઈ કે દીપકભાઈ એના ઘરે ગમે તે કરે, એ દુનિયાને એમાં ઇફેક્ટ રાખવાનો નથી. હું કહું છું અમે અમારા ઘરે દેવી દેવસ્થાન પીર પેગંબર કે કોઈ પણ વસ્તુને અમે માનતા નથી. હવે નથી માનતા સાંભળી લ્યો, પણ ઈ એક મારો વિચાર રજૂ કરું. હું એમ નથી કહેતો પછી અમે માની છીએ નથી માનતા, ઈ પછી અમારી અંદરનો મામલો થયો. સાંભળો અંદરનો મામલો છે. હું એમ કહું ભાઈ અમે કોઈ આવી વસ્તુ માનતા નથી, પણ ઈ મારા એક પૂરતો વિચાર છે. મારે તમને નો કહેવાય કે તમે આ નો કરો. નો કરો. અરે મનસુખભાઈ આ છેલ્લા માનો ને 15 વર્ષ થયા લગ્ન ના, આ 4 વર્ષ થયા ઘરવાળી સમજી છે ભગવાન ને માનતી, 11 વર્ષ ભગવાન ને માનતી રહે મારા ઘરમાં. તો મારે હું ગામ એમ કહે ભાઈ મારે બાયડી મારે કેમ વાળી, એ મારો પ્રશ્ન છે. અને મારા ધીમે ધીમે રીતે ક્યાં પાટી લેવી. મારી વાત સાંભળો, ઈ બધા ભલે આ મોટી મોટી કરતા ત્યાં ઘરે ડોહો ત્યાં સીતરામાની કુલેર કરતા કઈ આપણે ખબર ન હોય, પણ આપણે ઈ કોઈને પૂછવા નથી જતા. નથી
કે ભાઈ તારા ઘરે તું શું કરે શું કરે હા ઈ તમારો પ્રશ્ન થઈ ગયો, એનાથી આપણો કોઈ મતલબ નથી. મતલબ નથી, ઈ વાત તમારી સાચી છે મનસુખભાઈ. કેમ કે તમે એટલે મારું કહેવાનું તમને એટલું થાય મનસુખભાઈ કે હું એમ કહું છું આ જાહેર મંચ ઉપર જે કાંઈ શબ્દનું છે ઉલ્લંઘન બરોબર, એમાં એકબીજાની દુનિયા જોવે છે અને દાંત કાઢે છે આપણા સમાજના. ભાઈ અમે બોલતા જ નથી એમ કહું છું. તમે એવો એક મને મુદ્દો બતાવો ને તોય તમે એકની એક વાત કરો યાર. તમે એવો મને મુદ્દો દ્યો. બાકી ઈ તો એને ફોન કર્યો તો હવે ઈ તો તમે આજે કોઈની માથે તમે કોઈના ઘર સુધીની વાત કરો તો કઈ એમ થોડા કોઈ તમને કે કાઈ વાંધો નહીં. ના મનસુખભાઈ પહેલી વાત સાંભળો બરોબર, કોઈના ઘર સુધી તો કોઈથી જવાય જ નહીં. ઈ વસ્તુને તો હું માનું છું. ઈ તમે એને એની જે કાઈ ઓલી હોય આઈડિયો એમાં તમે એને પૂછી લ્યો કે તે કેવા વિડિયા બનાવ્યા તો મેં નથી કીધું બને વિડિયા બને મારા ગમે એવા મારી પાસે તમારા બે વિડિયા આવ્યા. એક તો જો આ ગાડું વાળો આવ્યો. ગાડું નથી બોલ્યો હું એમાં, તમે પહેલા જોઈ લ્યો. હા ચાલો તમે એમ કહો ગાડું નથી પેલા આજે આ બે નો હોય કેમ કે ગાડી કોઈનામાં દીધી ઈ મારું એક સાંભળેલું બરોબર. ગુજરાતી ભાષાનું એક પછી બીજો એક વિડિયો તમારો મારી પાસે મનસુખભાઈ ઈ આવેલો હતો કે તમે કોઈ એક દીકરીને હેને રાણ લેસ્યા સાકીને એવા ઈ છે ને ભાઈ ઈ આવડા લોકો એઆઈ માંથી બનાવીને મૂકે. મારો એક કઈ વિડિયો જેવો નથી એમાં. ઈ વિડિયો મારી પાસે આવેલો હતો કે તમે કોઈ દીકરી સાથે વાત કરો છો અને ઈ દીકરીને તમે ગાળો બોલો છો. ઈ કટકા કરેલા હોય એમ કહું છું. તમે ઈ રિમિક્સ કરીને બનાવે છે. ઈ એને બનાવ્યો આ બે વસ્તુ મારી પાસે તમારી આવેલી છે મનસુખભાઈ. બાકી તમારા પરિચયની માલિક એમાં મને કોઈ પ્રકારનો કોન્સેપ્ટ નતો. ખાલી આ બે ગાળું વાળું આવ્યું ને એટલે મેં ખાલી તમને નાની એવી ટકોર કરી. દીપકભાઈ તમે જો ભણેલું હોવ તો તમને ખ્યાલ પડવો જોઈએ કે આ વિડિયો બનાવેલો છે કે ઓરિજિનલ છે. એવી તો તમને જ્ઞાન પહેલા તમારે થોડુંક નોલેજ લેવું જોઈએ. કોક બીજા પાસેથી નો ખ્યાલ હોય તો. ના નોલેજ ની વાત નથી મનસુખભાઈ, મારી પાસે જે આવ્યું છે ને એટલે જ. પણ ઈ આવ્યું છે ઈ તો અત્યારે ગમે એના ફોટા કરીને તમે બાયુના લુગડા પહેરાવીને તમને ઊભા રાખી દે. ઈ તમે બાઈ થોડા થઈ જવાના છો. થઈ જવાના છે ઈ વાત તમારી હું હાલો માનું છું. ચાલો એ જે થયું બરાબર. હા કોઈને આ વસ્તુ મનસુખભાઈ હું તમને એમ નથી કહેતો કે તમે આ શું કામ કર્યું આ શું કામ નથી કર્યું. હું તમને એમ કહેવા માંગુ છું મનસુખભાઈ કે આ છે ને વસ્તુ આપણા ચરિત્ર ને ડાઘ લાગે ની વસ્તુ નો થવી જોઈએ. તમે બીજી વાત કરો યાર. હવે એમાં ચરિત્ર ની વાતો બધી પછી આવી. બાકી એમ કઈ કોઈ એમ તમે એમ કહો તમે કોઈને મા બેન અમી ગાયરું દો ગમે એનું ગમે ઈ કરો તો તમને કોઈ કઈ કહે જ નહીં એવી વાત માનો છો? ના નો માને. તો પછી યાર તમે એમ વાત કરો યાર. કહું છું કોઈને તમે આંગળી કરવા જાવ તો શું થાય? ના ઈ વાત તો તમારી સાચી યાર. તમે આજે એને 15-20 દી થયા બનાવ્યા કા મેં ફોન નો કર્યો હા અને હવે પાછો નહીં કરું તું એક વિડિયો વિડિયો ભલે મૂકે કાઈ વાંધો ના. હું એ નહીં મારી રીતે બે શબ્દ કહું બરોબર મનસુખભાઈ. સમજતા નથી. કોકના દાડિયા હોય તમારી કીધે નો સમજાય. એનો માણા હોય ને એનો શેઠ એને કયો થાય. એનો શેઠ છે નિખિલ ચૌહાણ ને ઓલો ભાઈ આપણે વિશન કાથડ ઈ બે કહે ને તો બંધ થાય. આમાં એમ હોય દાદા. કાઈ વાંધો ના. હાલો તો આપણે ઈ બારામાં નિખિલભાઈ હારે વાત કરીએ પાછો. હા કેમ કે આ બધું બંધ કરાવો બરોબર. હવ ને જેને જી કામ કરવું હોય ને હવ ની રીતે કરવા દયો. ગમે એને પૂછી જો તમે કે ઈ બે કોના માણા છે? દાડિયા. હવે દાડિયા થી શું થાય? દાડિયા ઈ દાડિયા જ કહેવાય. એમાં દાડિયા શું હોય? એને હાન થાય લઈને ઘરે જવાનું. એમ એને આ બધી જયારે લંકા જગે બાપા તઈ એને નીકળી જવાનું થાય. તમે આગેવાન બનો ને તો ઈ સમાજના કામ કરીને આગેવાનો બનશો. સ્ટેજમાં તમે ફાંકા મારી છે કઈ એનાથી આગેવાન નો બનાવી નથી બની જવાતું. ઈ તો જગત જોઈ. હવે મારા ઘરે જાવ, અમારા ત્યાં રામોદમાં જાવ, મેં હું સમાજ માટે કર્યું છે હું છે ઈ જોવ ત્યારે આગેવાન બનાય છે. ઈ આગેવાન બનાય છે નથી બનાતો. ઈ તો તમારી વાત સાચી છે મંજુભાઈ. જો અત્યારે એક જ વસ્તુ ઈ હું એની ઇફેક્ટમાં રહીને જો દાડિયો થવાની કોશિશ કરું તો ઈ વસ્તુ ખોટી છે અને તમારી ઇફેક્ટમાં રહીને હું વાત તો ઈ વસ્તુ ખોટી. અત્યારે જે વાતો કરું છું ઈ રામોદમાં જઈને ચેક કરો. ના ઈ તો છે. હાલો નંબર બીજો. પછી સમાજને કોઈને પૂછો મનસુખ ગોવિંદના ઘરે રોટલો છે, એના ઘરે આવકારો છે, ઈ પૂછો. ના ઈ તો મનસુખભાઈ ઈ વાત તો તમારી સાચી. અમારા લાલા એ બારામાં તો તમારી નો પૂછવું હોય તો ઘરે જઈને ચેક કરો. હું ભલે હાજર ન હોઉં, ખાલી ઘરે જઈને ડેલી ખકડાવો. ના ઈ છે. હું ભલે હાજર ન હોઉં, મારી જરૂર નથી, પણ તમને ખબર પડે ને કે આ આવકારો શું હોય અને સમાજ સેવા શું કહેવાય. અરે મનસુખભાઈ ઈ તમે વાત રહેવા દો. કેમ કે ઈ તો આપણા કાઠિયાવાડીનો ધર્મ છે બરોબર કે આપણા ડેલી આવેલો અને ઈ આપણો કાઠિયાવાડીનો ધર્મ નથી. આ અમે સુરત વેલંજા ગયા હતા તો એમાં આગેવાનો છે કોકના ઘરે જમણવાર રાખ્યા અને હોટલુમાં ખવરાવ્યું. ઈ વાત તો તમારી સાચી છે. તમે વાત કરો યાર. અમને બધે અમે રેગડ્યા છીએ. હોટલુમાં ખાવા લઈ જાય ત્યાં ઘરે નો મેર હોય, ઘરે બાયું રાંધવા કંટાળી ગયું હોય, ત્યાં ડો તરત જ તમારા ઘરે રોજ 2-5 આલ્યા. અમે કઈ નવરીન્યુ નથી પછી આપણે ખબર ન હોય.
ના ના, એ વાત તો તમારી સાચી છે. ઘણા આગેવાનો એવા છે કે તમે ઘરની શા કોઈને આગેવાનને ઘર બતાવ્યું એવું એક બતાવજો કે તમારું ઘર બતાવેલું છે કોઈને? ના ના, એ છે. અને અમારા ઘરે કોઈ ગયો હોય તેને પૂછજો કે અમારી બાયુ છે કે બધાને ઓળખતા હોય, કેમ કે અમારી બાયુ ત્યાં જમવા દેતી હોય, એને ચા પાય બધું કરે છે, એમને ઘર મારી ઘરવાળી સુધી ઓળખતા હોય. હા, તમે સમજી ગયા? કેમ કે ઘર છે એ અલગ છે અને એ સંસારિક આગેવાન અલગ છે. આ બધા કેવા આગેવાન હોય બહારના, ઘર ઊંધીના આગેવાન ન હોય. ઘરે કોઈ સમાજના આવવાનો અધિકાર ન હોય, એ ખાલી બારોબાર હોટલોમાં ચા પાય અને ત્યાં તમને બટેટા પૌવા ખવડાવીને મોકલી દે. અમે બટેટા પૌવા વાળા આગેવાન નથી. ના ના, એ વાત તમારી સાચી છે મનસુખભાઈ. એટલે પોણી ચા પાઈને કોઈને મોકલી દે એવું અમારું નથી. મારા ઘરે કોઈ આપણી નાત નો ગયો હોય નિયમ કહી દે, હું ખાધા વગર નો ગયો છું કે મને આવકારો દીધો નથી. મનસુખ ગોવિંદ નો એનો આવકારો બાયુ નો જોઈએ. જોઈએ એ વાત તો સાચી. એમાં બીજું કઈ ફાકા મારે થોડું થાય? ફાકા મારવાની ક્યાં જરૂર છે? ચેક કરી જો ને. ના ના, એ તો છે જ ને મનસુખભાઈ. હવે મનસુખભાઈ, હવે હું ફોન રાખું છું, બરોબર? અને મારો એટલો તમને એક નાની એવી અમારી ટકોર રહેજો, તમે હારી માનો તો ઠીક છે. હું તમારો ભાઈ છું. અરે ભાઈ, મારે એવું તમે સમજતા નથી. કહું છું હું માન મોટો વાળો માણસ નથી. મને કોઈ અહમ વાળી વાત ગમતી જ નથી કે તમે રિક્વેસ્ટ કરો. આ તે આપણે એકાબીજા ભાઈઓ છીએ, આપણે સમાજ છીએ અને સર્વે સમાજી ભાઈઓ છે. આ તો આ લોકો બાબા સાહેબના નામથી આપણે કહેવાનું લેવી. ગઢવી યારે વાત કરી તો એમાં એને કીધું કે આને આપણા બાપનું નામ ન લીધું, એટલે હું તમે શું કરવા માંગો છો એમ? અલે ભાઈ, એવું જરૂરી હતી મનસુખભાઈ? હું કેટરસ નો ધંધો લઈને બેઠો, મારા હાથને દી બધા પટેલો મને કહેતો ને જય ભીમ કહેતા હતા. મને મારો એક રહ્યો ક્યારેક મજા આવે ત્યારે મને જય ભીમ કે ન કહેતો, હું એને જય શ્રી રામ કહી દઉં છું. મારી વાત સાંભળો, અમે ઘણા ઠેકાણે આપણને બીજી અવર્ણ જ્ઞાતિ કોઈ મળતા હોય તો એ આપણને પૂછે કે મનસુખભાઈ જય શ્રી રામ, એટલે આપણે એમ કહીએ જય શ્રી રામ. શું કામ? કે એને દુઃખ ન થવું જોઈએ. આપણે એમ કહીએ અરે એ હું બોલ્યો તો ઈ પોતે એમાં છે તો એ બિચારો ઈ શું બોલે? અહમ નો હોવો જોઈએ. નહીં, જેની ટેવ હોય ઈ એનાથી બોલાય જાય. અમુક જે આપણે હોય તો અમુક ને વાતમાં કે જય માતાજી ભાઈ, જય માતાજી ઈ ટેવ હોય તો ઈ જય માતાજી બોલવું ઈ કોઈ ગુનો થોડો છે? કેમ કે સામે તમારા મિત્રતાનો તમારે દાવો રાખવો હોય તો તમારે ઈ બોલવું પણ પડે છે સાહેબ, બોલવું પડે છે. ના ના, તમારી મિત્રતા તમારે રાખવી. બાકી તમે ખાલી એક કટ્ટરવાદી જ બનવાના છો તો ઈ તો સમાજની અંદર વિગ્રહ ફેલાય છે. બીજી સમાજની અંદર તમારા વિગ્રહ ફેલાય છે. કોઈ જય માતાજી કે તમે જય માતાજી કયો પછી ભલે તમે એની હારે વાત કરો, તમે એની હારે ઈ બાબતમાં ચર્ચા કરો, તમે એનું અપમાન કરીને એનું મોડેલ તોડવાની કોશિશ કરો, તમારું મોડેલ તોડશે ઈ. તોડશે 100%. પણ તમે એની ભેગા ભળવા ભાઈ, જો ખાંડ કે હાકર ઈ ઓગળે નહીં તો એની મીઠાઈ નહીં આવે. નહીં આવે 100%. એને ગરમ એને ચાને ઉકાળવી પડે, ઉકાળો ત્યાં ખાંડ ઓગળે ત્યારે એની મીઠાશ આવે. એમ તમે બીજી સમાજ હારે ભળવાની કોશિશ કરો તો તમને એમાંથી સુગંધ આવે. સુગંધ આવે 100%. હવે એ બધી વાત પૂરી કરો મનસુખભાઈ, મારી વાત સાંભળો. મારું જે તમને કહેવાનું હતું એ તમને કહી દીધું અને તમારે મને જે કહેવાનું હતું તમે મને કહી દીધું, બરોબર? હવે મારી વાત સાંભળો, તમે જે કાંઈ મારી સાથે વાત કરી છે એ સંવાદ આપ તમે વાયરલ કરવા માંગતા હો તો મને તમારો ખાલી ફોટો મોકલજો. એટલે તમે મને જે કાંઈ વાત કરી છે મારી વાત સાંભળો, મારે કઈ વસ્તુ કઈ મોકલવી નથી, કોઈને ક્યાંય દેખાડવી નથી. હું એક મારા મનસુખભાઈને ફોન કર્યો હતો અને મનસુખભાઈ મને રિસ્પોન્સ સારો આપી દીધો. વાર્તા પૂરી થઈ ગઈ. મારે વાત એવી છે કે આ સમાજમાં આવું થાય છે એના માટે આ બધા સંવાદ છે. આ કોઈ કાંઈ વાહવા વાટીના વિડિયા નથી ભાઈ, એવું કાંઈ નથી મનસુખભાઈ. આ વિચાર છે, શબ્દની પ્રણાલિકા છે. શબ્દની પ્રણાલિકા તમે સમજો છો. દુનિયાને આપણે કઈ એવું દેખાડવાની જરૂર નથી. મારું એવું છે કે હું મારા સમાજની માલિકો જે કામ કરું છું ને મનસુખભાઈ, એ હું કોઈ દેખાડવા જ નથી માંગતો. હું પાછળના દરવાજે રહી અને મારાથી જે ચપટી પર કામ થાય ને હું કરતો રહી. એવી જ નથી આ બધી. મારી વાત સાંભળો, ઈ નથી વાત. વાત ઈ છે કે આ દુનિયામાં આવું બધું કર્યા કરે છે આ આગેવાનો, એના માટે થઈ અને આ ચર્ચા ખાલી એના માટેની છે, કોઈ વાહવાની માટેની આ વાત નથી સાહેબ. ના ના, એ વાત તમારી લાખ રૂપિયાની છે પ્રણાલિકા માટે છે. એટલે તમને ખાલી પૂછ્યું, બાકી તમે તમારી રીતે બીજો ફોટો રાખીને મૂકી દઈ, કેમ કે એવું કઈ નથી. સમજ્યા? અરે એ વસ્તુ નથી મનસુખભાઈ, તમે સમજો પેલા. સમજ્યા? મેં તમને શું કીધું? આપણે બંને ભાઈઓ તરીકે મેં તમને જે સવાલ કર્યો છે અત્યારે પોણી કલાક આપણે જે ઉતેડ કરી એનો કોઈ મીનિંગ નહીં ને, તમે સમજો છો? કેમ કે આટલો બધો ટાઈમ એ મીનિંગ તો રહે જ મનસુખભાઈ. એ તો હું તમને એમ કહું છું કે તમે આવો હોય ઘરે તમે એમ કહો છો ને કે બાર બટેટા પૌવા, હું બટેટા પૌવા બાર નહીં ખવડાવું તમને. મારા ઘરે તમે કહો ને એ 32 જાતના ભોજન ખવડાવીશ. અરે ઈ ખાવાની વાત નથી સાહેબ, આ એક ખાલી ભાવની વાત છે સાહેબ. તો હું તમને ઈ જ ભાવ કહું છું તમને. તમે જે દિવસે રાજકોટમાં ભૂલા પડો એટલે મને ખાલી એક નાનો એવો ફોન કરો અને ન્યા મારી હાજરી ન હોય તેથી મને કહેજો. તમારો નંબર હું સેવ કરી લઉં છું, કાંઈ વાંધો નહીં. દીપકભાઈ ગોહિલ ને? હા, દીપકભાઈ ગોહિલ. ઓકે ભાઈ, ચાલો. એ ભલે મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ.